મિત્રો આગળ અંતમાં એક ક્લિપ વિડીયોની બતાવું, પૂરો વિડીયો જોઈજો। જય જવાન જય કિસાન। ઉદ્યોગપતિનો ઓઢણો ઓઢી આ રૈયતને રંજાડે છે, ઉદ્યોગપતિનો ઓઢણો ઓઢી આ રૈયતને રંજાડે છે, ઉદ્યોગપતિનો ઓઢણા ઓઢી ને ઘૂંઘટે ઘેરાણા છે, ખબર નથી તમને એક દી ખેડૂ પણ જોરારા છે। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। અને આ વિડીયો તમે પૂરો જોજો અને શેર કરવાનું ચૂકતા નહીં, કારણ કે આપણા એક ખેડૂત મિત્રના કંસની ધરતીમાં જો ખેડૂત આપણો રોતો હોય તોય તે પોલીસવાળાની દયા ન આવતી કેલા ભાઈ હું લેવા આપણો જગતનો તાત રોવે। તમે એક ખેડૂતના દીકરા હશો, નોકરીએ સડી ગયા એવું નહીં માનવાનું કે તમે નહીં હો। મને ખબર છે 99% તમે ખેડૂતના દીકરા હશો, તો આપણા તમે રાષ્ટ્રનું ધ્યાન રાખો ને ખેડૂતનો દીકરો તે તમને નોકરીના પગાર આપે, કોઈ ઉદ્યોગપતિને આપણે મોદી સાહેબ ન પગાર દેતા, અમારા ખેડૂતના ઘેરથી જ પગાર આવે। મિત્રો આ ક્લિપ પૂરી જુઓ, જોઈને પછી તમે વિડીયો પૂરો જોઈજો। જય જવાન જય કિસાન। તમે આપણે ગંગડી હે મારો પાંચ અને આ છઠ્ઠો, હું એક જ વાળો હું, અને આટલી જગ્યામાં મારે પૂરું કરવાનું, તમે વિચાર તો કરો। 4 વીઘા સાહેબ જગ્યા હે, ઈ મને તો ઓલો લઠાણ આવ્યું કોકના વ્યાજમાં લાવી। તમે અમારું તો કઈ સાંભળો, આ ગરીબનું કઈ સાંભળવાનું નહીં, તમારે કામ જે કરવું એ કરો। એ તો હવે પાવર ગ્રેડ ને સરકારી કંપની છે, મારી નાખો મને, મારી નાખો મને, મારી નાખો મહિને મરી જાવ મારા છોકરા। ખેડૂત મિત્રો આપણને એમ હતું કે આપણે આ હીરો છે તો ક્યાં બાંધવો, ખરેખર હીરો ગધેડાની ડોકે બાંધીને આજે ખેડૂત બહુ પસટાણા છે। સૌનો સાથ સૌનો વિકાસ કરીને ડગા બહુ દેવાના છે, કાંઈ વાંધો નહીં, ઉદ્યોગપતિના ઓઢણા ઓઢીને ઘૂંઘટે ઘેરાણા છે। તલવારને નહોતું નીકળવું મૈયાનમાંથી પણ આ રાક્ષસો રંજાડ કરે છે, તલવારને નહોતું નીકળવું મૈયાનમાંથી પણ આ રાક્ષસો રંજાડ કરે છે, આ મારા નિર્દોષ ખેડૂને અત્યાચાર કરે છે। જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો જો તમે ઈચ્છતા હો કે જગતનો તાત જીવે ગળાપા ન ખાય તો સરકાર બદલી નાખો, કારણ કે આ વાંઢિયા ખેડૂને ખબર છે ને કંસમાં તાહીમામ પામી ગયા। તાહીમામ એક તો બિચારા ભાભા રોવે, એ કે મારે એ 4 વીઘા જમીન, એમાં હવે મોટા મોટા પોલ વીઘામાં એમાં વળતર ન આપે, એ શું ખાઈ લે કયો? 4 દીકરા પોતાને 4 દીકરા આવે, 4 દીકરાના વીઘો જમીન ભાગમાં આવે, તો આપણે સમજવું જોઈએ સરકારને કે ભાઈ ન્યાય કરવાનો હોય, પોલીસવાળાને તે સમજવું જોઈએ ભાઈ તમે ખેડૂતના દીકરા હશો। આહુડો તાહીમ ખેડૂત બિચારો રોવે તોય તે નથી હટતા નથી, નકર એમ થઈ કે ભાઈ આપણે નથી નોકરી જાતી કરી દેવાય જો ખેડૂતને રવાઈને કરતા। આ જગતના તાતને આ મિત્રો આ કપાસ છે ને આજથી સરકાર કેન્દ્રમાં હતી ને, આ કપાસ આપણે હજી ઠામું એક પોતું ન વીણ્યું, જોઈ શકો છો એક પણ પોતું ન વીણ્યું। કેન્દ્રમાં આ સરકાર હતી ને, આ અમારે 40 રૂપિયાનો મણ વીણી દેતા, કેટલી આ સરકાર કેન્દ્રમાં કોંગ્રેસની હતી 40 રૂપિયાનો મણ વીણાતો, અત્યારે 250 રૂપિયા કેવી મણ વીણવાના તોય નથી આવતા ને, અત્યારે 1100 અને 1300માં મણ હારામાં હારો એક નંબર કપા હોય ને તો 1300 1350 1100 આ 800થી સ્ટાર્ટ થાય, 800 રૂપિયાનો મણથી ઠાઠ 1350 તો બસ, ને ભાવ 250 રૂપિયા કોઈ વીણવા તૈયાર નથી ને। કેન્દ્રમાં કોંગ્રેસ હતી ને તો 40 રૂપિયાનો મણ, જો અમારા પાડોશી અહીંયા જ રહી છે વાટમાં, પાડોશીના દીકરીઓ આવતી વીણવા 40 રૂપિયાનો મણ વીણી દેતા, તે મેં 1600નો ભાવનો આપતા, એટલે 1600નો 1550નો। મારી પાસે આપણે બિલ હોય ને, મારી પાસે છે 1570 રૂપિયાનો મણ કપા, 80 મણ આપેલાની મારી પાસે પહોંચ છે। આ તો ખેડૂતો હોય ને એને ખબર હોય। ઉભડી આટે એક ઓલા દાદાનો વિડીયો મેં ક્લિપ જોઈ હતી કે એક આપણે એના અધિકારી હોય ને સર્વે કરવા આવ્યા કે ખેડૂતને કેટલું નુકસાન થાય, તો એ દાદાએ કીધું કે હું આવ્યા સાહેબ, તે કે સર્વે કરવા, તે કે શાનું, તે કે સિંગને સર્વે કરવાનું, તે કે સિંગ એ કે ઝાડવું થાય કે છોડવો થાય, હવે એને ઝાડવું થાય કે છોડવો થાય એનું એટલું ભાન ન
મિત્રો તારે ભલે ઉદ્યોગપતિના તારે હંધાય ગુલામ થઈ ગયા હોય, ઉદ્યોગપતિના ઓઢણા ઓઢીને ભલે ફરતા હોય, પણ એને કહી દેજો ઉદ્યોગપતિના ઓઢણા ઓઢીને અત્યારે અમારા ખેડૂતને નિર્દોષને મારો છો, અત્યારે એના હકની વાડીઓમાં તમે અન્યાય કરો છો, પૂરી વળતરે નથી આપતા, પણ ઉદ્યોગપતિએ ઓઢણા ઓઢી તમે હજી આ રયત રંજાડો છો. પણ તમને ખબર નથી 2027માં આ ખેડૂત નામનો ખૂટ તમારે પાણીએ પરસાડાવવાનો છે.